કેમ છો વાલા ભાઈઓ બહેનો? ઘણા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોની માંગ હતી કે હિન્દી પાઠ આયોજનનો એક આદર્શ પ્રારૂપ જે છે એ તમે એને લગતો એક વિડીયો છે એ બનાવો. એટલા માટે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા માટે જો કદાચ 5 માર્કમાં આ પ્રશ્ન આવે તો તમે ખૂબ સારી રીતે લખી શકો એ માટે એક નાનકડો પ્રયત્ન છે કરેલો છે. કદાચ એવું બની શકે કે બીએડની અંદર જે પાઠ આયોજન છે રહેલું હોય છે, કદાચ તેના જેવું જ આપવાનો પ્રયત્ન કરેલો છે, તેમ છતાં થોડી ઘણી કંઈ ભૂલ રહી ગઈ હોય તો ક્ષમા અથવા ચાહું છું, કારણ કે નવી જે પદ્ધતિ પ્રમાણે પાઠ આયોજન છે કદાચ ન બની શક્યો હોય, તેમ છતાં પૂરતો પ્રયત્ન છે એ પાઠ આયોજનનો કરેલો છે. અને આપણા ધોરણ 11માં એટલે કે આપણે હાયર સેકન્ડરીની પરીક્ષા આપી રહ્યા છીએ એટલે ધોરણ 11નો એક પાઠ પસંદ કરી અને આખું એક આયોજન કઈ રીતનું છે એના મુદ્દાસર ઉદ્દેશો સાથેની માહિતી છે એ આપેલી છે. જો વિડીયો તમને સારો લાગે તો શેર કરજો બીજા હિન્દીના વિદ્યાર્થી સુધી, કોમેન્ટ કરજો, લાઈક શેર કરજો અને કાંઈ જરૂરી સૂચન હોય તો અવશ્ય કોમેન્ટ છે કરજો, જેથી કરીને આપણે આવનારા સમયમાં એમાં સુધારો કરી શકીએ. વધારે સમય હવે નહીં લઈએ, જોઈએ આપણે ટાટ સેકન્ડરી અને હાઈ સેકન્ડરીની મુખ્ય પરીક્ષામાં પૂછાતા હિન્દી વિષયના પાઠ આયોજન અને તેની સમજૂતી. શરૂઆત કરીએ આપણે આ પાઠ આયોજનમાં. તો આપણે સૌ જાણીએ છીએ કે એમાં આપણે સીધું જેનું પ્રશ્નરૂપનું આખું જે માળખું છે તેની ચર્ચા જે કરીએ એટલે ખોટી બીજી વાતો કરવાને બદલે વિડીયો છે લાંબો થઈ જશે. તો શરૂઆતમાં આપણે સૌ જાણો કે એમાં છાત્ર કા નામ અહીં છે, જે તે વ્યક્તિ પાઠ આપનારનું છે નામ હોય છે. વિષય તો આપણો હિન્દી છે. વિષયાંક તો આપણે જે પાઠ ભણાવવાનો છે તે અહીં લખવાનો હોય છે, કક્ષા ધોરણ 11, અને અહીંયા તારીખ હોય છે. આ તમને આખું એક માળખું છે. ત્યારબાદ પાઠ આયોજનના કેટલાક શૈક્ષણિક હેતુઓ જોઈએ. આ પાઠ જે બનાવવાનો મુખ્ય હેતુ કયો છે? તો શૈક્ષણિક હેતુમાં સૌથી પહેલાં છે શુદ્ધ ઉચ્ચારણ એवं आरोह के साथ पठन कर सके, रेखा चित्र का केंद्रीय भाव को समझे, महापुरुषों के बारे में जाने અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કે પ્રતિ આદર ભાવ રખે. આપણે આ પાઠનું નામ છે બાપુ કી કુટિયા મેં, એટલે માટે આ શૈક્ષણિક હેતુ આ રીતના રહેલા હતા. ત્યારબાદ છે શૈક્ષણિક સાધન. તો આમાં પાઠ્યપુસ્તક, ચોક, ડસ્ટર, ત્યારબાદ મહાત્મા ગાંધીજી કી ફોટોકોપી, સાબરમતી આશ્રમ કી ફોટોકોપી અને આત્મકથા સત્ય કે પ્રયોગ કી પ્રત, એટલે કે એની એક નકલ આ શૈક્ષણિક સાધનમાં આ વસ્તુ આવશે, આવું આપણે લખી શકીએ. સંદર્ભ સાહિત્યની મિત્રો ચર્ચા કરીએ તો કક્ષા 11 હિન્દી પાઠ્યપુસ્તક, આપણું જે ચોપડી છે, પુસ્તક છે, એ સંદર્ભ સાહિત્યની અંદર આવશે. શિક્ષણ પદ્ધતિ એવં પ્રયુક્તિ, વ્યાખ્યા પદ્ધતિ, વાંચન વિધિ અને પ્રશ્નોત્તર વિધિ, તો આ આખી પદ્ધતિ છે. ત્યારબાદ એના સોપાનોની ચર્ચા કરી. તો સોપાનોમાં સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે વિષયાભિમુખ આવે છે. શૈક્ષણિક મુદ્દે, વિશિષ્ટ હેતુ અને અધ્યયન સામગ્રી. વિષયાભિમુખની અંદર સૌથી પહેલાં શૈક્ષણિક મુદ્દે, તો એમાં કઈ બાબત આવે? તો છાત્રો કે પૂર્વ જ્ઞાન કી કસોટી. વિષયાભિમુખ કરવા માટે આપણે એનું જ્ઞાન ચકાસવું પડે, એ માટે અલગ અલગ પ્રયુક્તિ છે આપણે અપનાવીએ. તો એમાં કઈ પ્રયુક્તિ છે? તો પ્રશ્નાવલી છે અહીંયા કે ભારત દેશ કે રાષ્ટ્રપિતા કા નામ ક્યા હૈ? આ વિશિષ્ટ હેતુમાં એનો જવાબ આવશે મહાત્મા ગાંધી. છાત્ર પૂર્વ જ્ઞાન કે અનુસાર ઉત્તર દેંગે, એટલે એમાં મહાત્મા ગાંધી. બીજો પ્રશ્ન છે કે મહાત્મા ગાંધી લિખિત આત્મकथा का नाम क्या है? सत्य के प्रयोग. ગાંધીજી દ્વારા સ્થાપિત આશ્રમ કા નામ બતાવીએ, તો એનો જવાબ આવશે સાબરમતી આશ્રમ. જે આ જવાબ છે એ મિત્રો વિશિષ્ટ હેતુમાં આવશે. શૈક્ષણિક મુદ્દેમાં વિષયાભિમુખ માટેના પ્રશ્ન, અહીંયા એનો જવાબ. અને આ બધું છે અધ્યયન સામગ્રી, તો એમાં શું આવશે? તો પાઠ્યપુસ્તક, ચોક, ડસ્ટર, મહાત્મા ગાંધી કી ફોટોકોપી, સાબરમતી આશ્રમ કી ફોટોકોપી ને સત્ય કે પ્રયોગ કી પ્રત. તો આ રીતે આ વિષયાભિમુખ પ્રયુક્તની અંદર આવશે. ત્યારબાદ બીજું છે હેતુકથન. વિષયાભિમુખ બાદ હેતુકથન આવે છે. મિત્રો મેં પ્રયત્ન કરેલો છે, જો કાંઈ એમાં આડાવડું હોય તો અવશ્ય કોમેન્ટ કરજો, કારણ કે મેં પણ બીએડ કરીને ઘણા વર્ષો થઈ ચૂક્યા છે, એટલે છતાં પ્રયત્ન કરેલો છે. હેતુકથનની અંદર સૌથી પહેલાં છે કક્ષા 11 હિન્દી પાઠ્યપુસ્તક. આ બધું વિશિષ્ટ હેતુમાં મહાત્મા ગાંધી કે બારે મેં જાને,
उनके कार्यों के बारे में जाने અને સાબરમતી આશ્રમ के बारे में जाने। शैक्षणिक मुद्दे જે છે દાખલા તરીકે અધ્યયન સામગ્રી છે એમાં પાઠ્યપુસ્તક अथवा सत्य के प्रयोग की आत्मकथा। विषय वस्तु का निरूपण। विषय वस्तु का निरूपण एनी अंदर शिक्षक द्वारा आदर्श वांचन, लेखक परिचय अने प्रश्नोत्तरी। आ बाजू तमे जोई शको कि आ मुद्दो छे क्यो छे विशिष्ट हेतुनो। तो एमां शुं आवशे तो छात्र ध्यान से श्रवण करेंगे, छात्र मूल वांचन करेंगे। त्यारबाद छे विषय निरूपण। छात्र द्वारा पठन, छात्र द्वारा प्रश्नोत्तरी। छात्र के श्रवण कौशल्य का विकास अने वांचन कौशल्य का विकास अने अध्ययन सामग्री में पाठ्यपुस्तक एवं आवशे। त्यारबाद अंत में मूल्यांकन। तो मूल्यांकन में लेखक कहाँ बैठे, प्रश्नोत्तरी से लेखक कहाँ बैठे, तो इसमें जवाब आवशे पायताने। बीजो प्रश्न, बाबू का बिस्तर किससे बना है, तो खजूर की चटाई से। अने लेखक के अनुसार कौन सी कहावत सच हुई, तो देर आए दुरुस्त आए। अने अध्ययन सामग्री लिखित एवं मौखिक बंने छे मूल्यांकन थई शके। त्यारबाद आपणे कापा कार्य पण करवानुं होय छे। तो ये शामफलक कार्यनी अंदर विषय तो हिंदी कक्षा 11, विषयांक छे बापू की कुटिया में, अने दिनांक छे तमारे अहींया लखवानी छे, तारीख छे लखी नाखवानी छे। शब्दार्थ કેટલાકની અંદરથી આવે છે તો ચરણ રજ, તો એનો જવાબ છે ચરણો કી રજ। બીજું છે વિશ્વવ્યન, તો વિશ્વ में वंदनीय। અને ત્રીજું છે પાયતાના, તો પાવો को फैलाकर सोने की दिशा। તો આ રીતે એક પાઠનું જે માળખું જે છે પાઠ આયોજનનું એ તમને અહીંયા ઉદાહરણ સાથે એક આપણું અભ્યાસક્રમનો એક પાઠ લઈ અને ઉદાહરણ સાથે સમજાવવાનો પૂરો પ્રયત્ન કરેલો છે। આ રીતનું છે તમારે 5 માર્કમાં પૂછાય કે પાઠ આયોજન સમજાવો અથવા કોઈ એક પાઠનું આયોજન છે એ કરી બતાવો। એ હિન્દીમાં પૂછે, હું તમને ગુજરાતીમાં કહું તો તમે આ રીતનું બેઠું બેઠું પણ લખી શકો, આ જ રીતનું અન્ય પાઠ પણ લખી શકો। તો માળખાની જો આપણે પૂરી ખ્યાલ હોય તો આપણે કોઈ પણ રીતે છે લખી શકીએ। તો આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ ભાઈ બહેનોની વારંવાર મેસેજ હોય છે, કોમેન્ટ હોય છે, તો એ બાબતને ધ્યાનમાં રાખી એક નાનકડો પ્રયત્ન છે કરેલો છે। જો તમને સારું લાગે તો અવશ્ય મને જાણ કરજો, કોમેન્ટ કરજો। અને નવી કંઈ તમારે જરૂરિયાત હોય પરીક્ષાને લગતી તો એ પણ કહેજો, જેથી કરીને તમારી છે એ બને એટલી ચોઈસ પૂરી કરીશ એવા પ્રયત્ન છે હું કરીશ। હવે મળીએ આપણે નવા વિડીયોમાં।